સુરતના અડાજણ વિસ્તારમાં રહેતો શેખ સાઉદ નામનો 11 વર્ષનો બાળક તાપીમાં ડૂબી જવાથી મોતે શેરુ સાઉદ પરમ દિવસે રમતા રમતા તાપી નદીના કિનારે પહોંચ્યો હતો અને ડૂબી ગયો હતો। જોકે તેના પિતા રામસિંહને તેમના દીકરાની ભાળ ન મળતા તેઓ તેની શોધખોળ શરૂ કરી હતી। ગઈકાલે સાંજે તેમને ખબર પડી કે તેમનો બાળક તાપીમાં ડૂબી ગયો છે અને તેથી તાત્કાલિક ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી। શેખ સાઉદ પરમ દિવસે રમતા રમતા તાપી નદીના કિનારે પહોંચ્યો હતો અને ડૂબી ગયો હતો। જો કે તેના પિતા રામસિંહે તેમના દીકરાની ભાળ ન મળતા તેઓ તેની શોધખોળ શરૂ કરી। ગઈકાલે સાંજે તેમને ખબર પડી કે તેમનો બાળક તાપી નદીમાં ડૂબી ગયો છે, તેથી તાત્કાલિક ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી। ગઈકાલે ફાયર બ્રિગેડ દ્વારા તેની લાશ શોધી કાઢવામાં આવી હતી। પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા। રામસિંહને 2 દીકરા અને 3 દીકરીઓ છે। રામસિંહ પોતે સિક્योरिटीનું કામ કરી રહ્યા છે। તેઓ મૂળ નેપાળના વતની છે। ये आपका नाम? राम सिंह। क्या घटना हुई राम? हाँ, परसों गुम हो गया था वो। कौन गुम हो गया था? क्या नाम है लड़के? शेरू, मेरा लड़का है शेरू शेरवाल, कितने साल का है? 11 साल का। फिर क्या हुआ था? फिर उसको ढूंढते ढूंढते मिला नहीं। कहाँ गया था पर? वो गार्डन में खेल रहा था, वहाँ से घूमते घूमते पता नहीं कहाँ उधर चला गया। फिर तापी नदी में उसका कल 6 बजे मिला वो। तो क्या फिर क्या किया आपने? फिर पुलिस वाले को बुलाया, पोस्टमार्टम किया, वो उधर नाम सब कुछ लिखा है, फिर इधर सिविल भेजे। रिपोर्टर अरविंद राठौड़, जनादेश न्यूज, सूरत।